હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે રજવાડી સ્ટાઇલમાં એકદમ નવી રીતે વઘારેલો રોટલાની રેસીપી બનાવીશું. એકદમ મજેદાર બને છે અને ખાવામાં એકદમ હેલ્ધી હોય છે. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે રોટલાને આ રીતે ઝીણો કટ કરી લેશું. ત્યારબાદ તેને એક મિક્સર જારમાં એડ કરી લેશું અને બહુ ઝીણું પણ નહીં અને બહુ મોટું પણ નહીં, તે રીતે ક્રશ કરી લેશું. આ રીતે બહુ ઝીણું પણ નહીં અને બહુ મોટું પણ નહીં, એ રીતનું રાખવાનું છે. ત્યારબાદ એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. ત્યારબાદ તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં કઢી પત્તા એડ કરીશું. થોડીક વરિયાળી એડ કરીશું. થોડોક અજમો એડ કરીશું. વરિયાળી અને અજમાથી એકદમ મજેદાર ટેસ્ટ આવે છે. ત્યારબાદ સિંગદાણા એડ કરીશું અને 2 મિનિટ કૂક થવા દેશું. ત્યારબાદ આપણે ઝીણું સમારેલું મરચું અને લસણને એડ કરી લેશું. સિંગદાણા કાચા ના રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી આપણે 1 થી 2 મિનિટ તેને કૂક કરીશું. બધી વસ્તુને મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં સૂકી દ્રાક્ષને એડ કરીશું. સૂકી દ્રાક્ષથી આપણા રોટલાનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે, તો તેને જરા પણ સ્કીપ કરતા નહીં. બધી વસ્તુને મિક્સ કરીશું અને 1 મિનિટ કૂક કરી લેશું. ત્યારબાદ ક્રશ કરેલા રોટલાને આપણે એડ કરીને મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં હળદર એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, મીઠું એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું. અહીં આપણે મીઠાનું પ્રમાણ ઓછું રાખવાનું છે, કારણ કે ઓલરેડી રોટલો બનાવ્યો હતો ત્યારે તેમાં મીઠું એડ કરેલું જ છે. ત્યારબાદ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. આ રીતે તમે રોટલો વઘારેલો છે કે નહીં ક્યારે, તે કોમેન્ટ જરૂરથી કરજો. ત્યારબાદ આપણે તેમાં કોથમીર સ્પ્રિંકલ કરીશું. બન્યો છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો. ગરમા ગરમ રોટલાને પછી આપણે સર્વ કરીશું. આ રોટલાને દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, તો તમે એક વખત આ રીતે રોટલો વઘારજો અને દહીં સાથે જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એકદમ રજવાડી સ્ટાઇલથી આપણે રોટલો બનાવ્યો છે અને આ રીતે તમે ક્યારેય પણ રોટલો બનાવ્યો નહીં જ હોય. શિયાળામાં આ રોટલો ખાવાની બહુ જ મજા આવે છે, તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકવાર બનાવશો તો ખાતા જ રહી જશો. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. Wow!